બોલો બાલ કૃષ્ણ લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. શ્રીબાઈ માત કી જય. સનાતન ધર્મ કી જય. સદગુરુ નૈમિષારણ્યમાં આજે 7 દિવસની કથા ગણીએ. સપ્તાહ તો
આજે 7 દિવસના ક્રમનો આજે 5મો દિવસ છે. માતમ્ય સહિત આજે 6ઠ્ઠો દિવસ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગા કિનારે ભગવાનના હૃદય એવા દશમસ્કંદ ભાગવતનું રસપાન કરાવી રહ્યા છે, અનુભવ આપી રહ્યા છે. કાલે સાંજે છેલ્લે આપણે કથા જોઈ. નંદ ઘેર આનંદ ભયો, ભગવાનનું પ્રાગટ્ય થયું શ્રી વ્રજમાં. એટલું સુંદર વર્ણન 2 અધ્યાયમાં ભાગવતમાં આવે છે. નંદ ઉત્સવનું વર્ણન આવે છે, કેવી રીતે આ ઉજવાણો. આપણે જે કાલે ઉત્સવ ઉજવવાનો માત્ર એક પ્રયત્ન કર્યો અને એ પણ જે વર્ણન પ્રમાણેની નકલ કરવાની કોશિશ કરી છે. માત્ર એટલું યાદ કરો કે જો નકલ કરવાથી આટલી મજા આવી હોય તો એ જ્યારે અસલ ઉત્સવ મનાવાયો હશે કે જે એમાં એમની વચ્ચે ભગવાન હશે, એ કોઈ ગોપ ગોપીઓ નહોતા, એ તો બધો દેવી દેવતાઓ છે. એને અવતારો લીધા છે, ઋષિ મુનિઓ છે. પૂર્વના કંઈક ભગવાનને જાણીને પછી તો ભજવા આવ્યા છે, ભગવાનની સાથે રમવા આવ્યા છે, ભગવાન ધર્મનું કલ્યાણ કરવા આવ્યા છે. તો આ બધા ગોપ ગોપીઓ પોતાનું કલ્યાણ કરવા આવ્યા છે. લેખિની પત્ર મુરવી યદી ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાનામ મીશમ પારમ નયાતિ. શિવજીના સ્તોત્રના અંતમાં આ એક શ્લોક પુષ્પદંત નામના આચાર્યજીએ લખ્યો છે. આ ધરતીનો કાગળ બનાવી નાખીએ, દરિયાનો શાહી બનાવી નાખો, લખવા માટેની શાહી, કલ્પતરુનો ઉખેડીને કલમ બનાવીએ અને સાક્ષાત સરસ્વતીને જ લખવા બેસાડીએ તોય તવ ગુણાનામ ઈશમ પારમ ન યાતિ. તો નાની એવી આપણી જીભ વર્ણન કરી કરીને બોલો થાકે. અમે તો કાલે થાક્યા ભાઈ, બસ. અને હકીકત છે આ વાતની પૂર્ણ ત્યારે જ થાય, થાકી જાવ ને એટલે પૂરું. ન થાકો ત્યાં સુધી મહેનત કરો, બસ. એનું નામ નંદ ઉત્સવ છે. તમે થાકી ગયા, બસ પૂરો તમારો નંદ ઉત્સવ. ત્યાં સુધી કરવાનો છે. જીવવાનું ક્યાં સુધી છે? મૃત્યુ ના આવે ત્યાં સુધી. નંદ ઉત્સવ ક્યાં સુધી કરવાનો છે? થાકો નહીં ત્યાં સુધી. થાકી જાવ એટલે તમારો નંદ ઉત્સવ પૂરો. ભગવાનનો પ્રાગટ્ય થયાનો સંકેત 2:45 વાગે મળ્યો. શ્રી વ્રજમાં વાત ફેલાઈ ગઈ, લાકડીઓ તાર ફરી વળ્યો અને 1 કલાકમાં તો એટલે 3:45 વાગ્યા ને ત્યાં તો બધા નંદાલયમાં હાજર થઈ ગયા છે. વ્રજ કરીએ પણ વ્રજ શું છે? વ્રજ ભૂમિ એટલે વલસાડ જેવડો જિલ્લો છે. કઈ જેવી તેવી વાત છે? આ વલસાડ જિલ્લો તમારો કેવડો છે? એવડું મોટું શ્રી વ્રજ છે, કઈ નાનું નથી. દોડી દોડીને માણસો નંદાલયમાં આવ્યા, આખું વ્રજ. અને નંદાલય પણ નાનું નથી ભાઈ. એક સંત મારી કથામાં આવેલા એને વર્ણન કરેલું કે નંદ બાબાનું જે મકાન છે ને એ મકાનનું ફળિયું 7 ગાઉનું છે. કેટલા કિલોમીટર થાય નક્કી કરી લ્યો. 7 ગાઉનું તો એનું ફળિયું છે. આપણે ઘણી વાર ઘણા કીર્તનમાં ગાઈએ છીએ ને નંદજીનું ફળિયું. તો ફળિયું એટલે કોઈ આપણે 80 વારમાં મકાન બનાવ્યા હોય એવડું ફળિયું નથી. 7 ગાઉમાં પડ્યું છે અને એને ફરતો 7 માળ ઊંચો ગઢ છે, એમાં મકાન છે. આપણા ગુજરાતની મોટામાં મોટી ડેરી કઈ? આણંદની અમૂલ. પણ અમારા યશોદાની ડેરી તો એના કરતા મોટી છે. આ અમૂલ નો વહીવટ છે ને એના કરતા કદાચ 7 ગણો વહીવટ અમારે યશોદાજી કરે છે.
કેમ કે એક પદમાં એક કવિએ લખ્યું છે કે 9 લાખ ધેન નંદ ઘેર દૂજે. 9 લાખ ગાયું દૂધણી છે. બોલો અમૂલ ડેરીમાં હશે? 9 લાખ ધેન નંદ ઘેર દૂજે. આ કથા નાની નથી. ઘણા કથાકારોનું લૌકિક વર્ણન કરે, આમ છે એમ નથી ભાઈ. ગોકુળ એટલે કોઈ આજુબાજુનું ગામડું હોય એવડું અટાણે છે એ ગોકુળની વાત નથી. આ ગોકુળ તો મોટું મહાનગર છે. એનો આ રાજા છે, આવડો મોટો એનો વહીવટ છે. સાવધાન બધા ગોપ ગોપીઓ નંદાલયમાં ભેગા થઈ ગયા છે. હવે આ બધા આવ્યા ને એટલે ખાલી હાથે કોઈ નથી આવ્યા. દૂધ ને દહીં ને માખણ ને ઘી ને મીઠાઈ ને કપડા ને ઘરેણા ને આવું બધું લઈને આવ્યા છે. શા માટે? કે ભાઈ નંદ ઉત્સવ આમાં ઉજવાય તો જમવા તો બધાને જોઈએ. હવે એકાએક 500 મહેમાન આવી પડે તો આવડા અમારા મંડળ વાળાને દોડાદોડી વધી જાય. પણ મહેમાન એમ સમજે કે આપણે લઈને જ જઈએ તો આપણે તો મહેમાન એમને ગાડી સ્ટેશને ઉતરીને આવ્યા એમ નહીં. અમારા આ બધા મહેમાન તો સમજદાર છે. ખાવાનું પીવાનું દૂધ દહીં માખણ બધું લાવ્યા છે. ગરધણીને ચિંતા ન થવી જોઈએ. અને આમ થાય કૃષ્ણ ભક્ત હોય ને એ 99% કોઈને બોજો ન બને. અને બોજો બનતા હોય ને બીજાને, એનામાં ભગવાન ન હોય, એનામાં રામ ન હોય, સમજી લેજો. બીજાને બોજો બનવાની કોશિશ કરે નહીં. આ તો બધા અને એ પરંપરા આજે તમે જોજો. હું તો ભાણવડ વિસ્તારમાં બહુ કથા કરવા જાઉં. મેં તમને કહ્યું ને કે ભાણવડ વિસ્તાર એવો છે ને કે મારે ત્યાં જવું જ પડે એવી પરિસ્થિતિ છે. હા, તમે સમજો ને, જવું શું કામ પડતું હોય. હા, તો ત્યાંના જે રબારી ભાઈઓ છે, ત્યાંના આયર ભાઈઓ છે, એ પશુપાલન કરે છે. મારે તો હવે દોસ્ત બની ગયા બધા. મને એમના બેન રહ્યા એટલે બધા મને એવી રીતે રાખે ને. હા, મેં ઘણા ગામડા જોયા છે. એ ગામડાઓમાં કથાઓ પણ કરી છે. બોલો, ત્યાંના રબારી ભાઈઓ કથામાં આવે પછી હું પૂછું, એલા આ દૂધનો તમે શું ભાવ રાખો? મારો એક ભાવ. તમારા ઘીના ભાવ શું ચાલે? દૂધના ભાવ શું ચાલે? તો બરડા ડુંગરામાંથી સાંઢિયા ઉપર, બરડાના કોઈ હશે એને ખબર પડશે, ત્યાં સાંઢિયા બહુ છે. 2 ફૂમકા વાળી ટોપી, સમજાણું ને? એ લોકોનો વેશ, જાડા લુગડા, હા, ખંભે જાડું ધોળું ઓલું ટુવાલ પન્યું ને પગે ઓલા બટન બાંધેલી ચોરણી. હા, 5 મણ બાજરો હામી જાય એવો તો ભાઈ, એવો તો આખો ચોરણી એ લોકોની, બરડા વાળા ભાઈઓને. મારે તો એ સામા પાડાનો સંબંધ થયો ને એટલે હું ખીજવું બહુ બધાને. એ મને ખીજવે. મેં કહ્યું તમારા દૂધનો શું ભાવ? મને કે બટુક મહારાજ તમે ગોંડલના છો ને? મેં કીધું હા. મને કે વેપારી બુદ્ધિ ગોંડલ વિભાગમાં હોય. અમે તો ભગવાનના દીકરા કહેવાય, રબારીના આયરના દીકરા. કથામાં અમે આવી ની દૂધ નો અમારો ભાવ ન હોય. મેં કીધું તો મને કે 8 દી દૂધ દેવું પછી ગરદડીને ઠીક લાગી દેશે. મેં કીધું વાહ ભેરું વાહ, હજી તને એ ગૌરવ છે કે અમે ભગવાનના વંશના છીએ. આ બધા એમ માને છે, રબારી ભાઈઓ છે, અમુક આયર ભાઈઓ છે, ભરવાડ ભાઈઓ છે, એમ માને કે ભગવાનના છે ભાઈ અમે. અમને એનો ગૌરવ, અમને એનું પોરાણ છે. આજની તારીખે એ લોકો દૂધને વેચતા નથી. બોલો, બરડામાં હજી મેં ઘણા કુટુંબો એવા જોયા કે દૂધને એ લોકો વેચે નહીં. ભાવનગર, જામનગર જિલ્લામાં જે નૈતિક રીતે ધર્મ પડાય છે ને, નીતિમત્તાનો, એ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. હું એ બાજુ પરિણો છું એટલે વખાણ નથી કરતો. થોડુંક બગડ્યું હોય, કળિયુગ છે ને એટલે કઈ એવું હોય. અને બીજું કહું કે હજી આજની તારીખે તમે જોજો, ભરવાડમાં ને રબારી ભાઈઓમાં પ્રસંગ હોય ને એટલે ગરધણી દૂધ ન લેવું પડે. દૂધ લેવું પડે નહીં. હા, સુરેન્દ્રનગરની બાજુમાં જગ્યા છે વડવાળા દેવની, હે દૂધરેજ. દૂધરેજની વડવાળા દેવની જે જગ્યા છે ને, એ રબારી ભાઈઓના ઈષ્ટ દેવ છે. કૃષ્ણ ભગવાન છે આમ તો.
રબારી ભાઈઓ એને બહુ માને છે. અને મોરારી બાપુની કથા થઈ, હું ટીવીમાં જોતો હતો. મોરારી બાપુની આંખમાં આંસુ આવી ગયા. વિચાર તો કરો કે પાટણ થી માંડીને ગુજરાતના પાટણના રબારી હોય, ખંભાતના હોય કે બરડા ડુંગરાના હોય, દૂધ ને દહીં ને માખણ ને ઘી લેતા આવે. અને એટલું બધું થાય, એક વખત 500 લીટર દૂધ બગડી ગયું. તેનો નાઇટ નો પ્રમુખ કે ફેંકી દો, હમણાં ક્યાંક હમણાં ભાઈઓ નવું ઘણું લાવશે. હું કામ ચિંતા કરો છો? ભગવાનનું કામ ચાલે તો દૂધ ઘી અમારે મફત દેવા પડે. અમારો ભગવાન છે. જોજો આપણે બીજી નાચ વાળા બધા વરો કરી, એમાં અમારા સાધુ બ્રાહ્મણ ના વરા તો આમ જોયા જેવા હોય. વરો કરી 50% કોક ની માથે હોય. હા હા. અને ઓલા લોકોને પોરસ છે, અમે નો દઈથી કોણ દે? અમે ભગવાન ના છે. ભાવનાઓમાં કેટલો ફેર પડી જાય છે ભાઈ. આ બધા એમ માને છે, નંદબાવાને આંગણે આવેલા બધા ગોવાળિયા એમ માને છે કે આ પ્રસંગ અમારો છે, અમારો પ્રસંગ છે. નંદ બાવાનું ખાવું નથી અમારે, નંદ બાવાનું ખાવું નથી અમારે, તો નંદ બાવાને ભેટ દેવી છે ભાઈ. અમારે નંદ બાવાને કઈક આપવું છે, એવી ભાવનાથી પુષ્કળ સામાન આવ્યો છે. સેલાબ આખો દરિયો છલકાણો છે વસ્તુઓનો આખા વ્રજમાંથી. 4 વાગવાનો સમય થયો. ગોવાળિયાઓ અને ગોપીઓ બધા ભેગા થયા. એલા એ તો ઠીક, આપણે નંદ બાવાને દેવા માટે તો દૂધ ને દહીં ને માખણ ને ઘી ને મીઠાઈ ને કપડા ને ઘરેણા ને એ બધું લાવ્યા. પણ જેની વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા, એ શ્રી કૃષ્ણને આપણે શું આપવું? કેમ કે કૃષ્ણ તો બાળક છે. કૃષ્ણ તો કોઈ વાતનો આમાંથી સ્વીકાર કરશે નહીં. કે નહીં ખાય માખણ, નહીં ખાય ઘી, એને કઈ કપડાની ખબર નથી, ઘરેણાની ખબર નથી. આપણે બધા આનંદ કરતા હતા. કરંડિયામાં સૂતેલું બાળક રડતું હતું, બોલો એને શું લેવા દેવા? એમ સમજાય છે? એ બાળક તો રડતું હતું. તો આપણે શ્રી કૃષ્ણને શું આપશું? ચાલો નંદ બાવાને તો હમણાં આપણે ભેટ ધરી દઈશું, એટલે એ તો રાજા છે, એ લઈ લેશે અને વ્યવસ્થા કરશે. બધું ખાવા પીવાની વસ્તુ છે, એટલે એ તો ખાવા પીવા જ ઉપયોગમાં આવવાની છે. પણ આપણે શ્રી કૃષ્ણને શું આપશું? તો એક જ્ઞાની ગોપી કહે, કૃષ્ણને આપવા જેવી વસ્તુ આપણી પાસે કઈ છે જ નહીં, તો કૃષ્ણને આપણે શું આપવું? કૃષ્ણ કઈ વસ્તુનો અંગીકાર કરશે? કૃષ્ણ કઈ વસ્તુ આપણી પાસેથી લેશે? પેલા વિચારો, ઠંડા દિમાગથી વિચારો, કૃષ્ણ શું લેશે આપણી પાસેથી? તો એક ગોપી હતી, એ કહે, ભાઈઓ બહેનો, આપણી પાસે એક વસ્તુ છે જેનો સ્વીકાર શ્રી કૃષ્ણ કરશે. શું? આપણી આંખ છે ને, આંખ, આપણી આંખ એ કૃષ્ણને આપી દઈએ. યાને કે કૃષ્ણ દર્શન થાય એટલે આપણે હવે એવી પ્રતિજ્ઞા લઈએ કે હવે પછી મારી આંખ ઉઘડે એટલે મારે કૃષ્ણ સિવાય કાંઈ જોવું જ નહીં. આંખ દઈ દેવાનો અર્થ, આંખ કૃષ્ણાર્પણ કરવાનો અર્થ એવો થાય કે મારી આંખ ખુલશે એટલે મને કૃષ્ણ જ દેખાશે. હું જ્યાં જોઈશ ત્યાં મને કૃષ્ણ દેખાશે. કૃષ્ણને આંખ આપી દઈએ. બહુ સાચી વાત છે. ભક્તિનો સૂત્ર એ છે કે આપણને બધે જ પરમાત્માના દર્શન થાય. પણ તકલીફ એ છે કે આપણી આંખ એટલી બધી બગડેલી અને રોગ વાળી છે, કાન એટલા બધા બગડેલા અને રોગ વાળા છે. આંખ ઉઘડે એટલે આપણને ભગવાન નથી દેખાતા, ભગવાન દેખાય. એનું નામ સમજદારી છે. એક વખત ગુરુ રામાનંદાચાર્યજીએ કબીર સાહેબને કહ્યું, કબીરા, રાધે શ્યામ દેખો, આંખ મારી ઉઘડે રાધે શ્યામ દેખો, ધન્ય મારું આ જીવન, કૃપા ગુરુજીની લેખો, ધન્ય મારું
પ્રભુની લેખો, કૃપા પ્રભુની લેખો. ગોપ ગોપીઓએ નક્કી કર્યું કે આપણે આંખ ભગવાનને દેવી છે. બસ બાલકૃષ્ણની ઝાંખી થઈ. બધા ગોપ ગોપીઓ શિસ્તબદ્ધ રીતે ભગવાનના દર્શન કર્યા. પહેલા વેલા નિર્ગુણ માંથી સગુણ ભગવાનના દર્શન કર્યા. પોતાની આંખ ભગવાનને આપી દીધી છે. કથામાં કાન ભગવાનને આપવાના હોય છે, દર્શન કરવામાં આંખ ભગવાનને આપવાની હોય છે, પ્રસાદ લઈએ ત્યારે જીભ ભગવાનને આપવાની હોય છે, કીર્તનમાં હાથ ભગવાનને આપવાના હોય છે. હાથ મારા નથી, આ ના પાડે છે હાથ. સેવા કરવામાં પગ ભગવાનને આપવા હોય છે, સ્મરણ કરવામાં મન ભગવાનને આપવાનું હોય છે, કીર્તન કરો ત્યારે બુદ્ધિ ભગવાનને આપવાની હોય છે. આ બધું ભગવાનને આપવા જેવું છે. આ જો આપણું હશે ને તો આ બધું મુશ્કેલીમાં મૂકે એવું છે. હવે બધાએ આંખ ભગવાનને આપી દીધી, કૃષ્ણાર્પણ થઈ ગઈ. હવે આવ્યા બધા ફળિયામાં, મોટું વિશાળ ફળિયું,